તો ખબર પડે ને કે આ મોડો થયો છે. ભગવાન ઘડિયાળ પહેરતા જ નથી, કેલેન્ડર રાખતા જ નથી, એટલે ક્યાંય કોઈ મોડો થયો છે એવી વાત આવતી નથી. ગજેન્દ્ર હાથી મરણના એક સમય પહેલા, એક સેકન્ડ પહેલા પણ એને પરમાત્મા યાદ આવી ગયા છે, તો ભગવાન કહે છે સમયસર જ છે. કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં પણ કહે છે, મૃત્યુની એક ક્ષણ પહેલા પણ જો તું આ કામ ક્રોધને જીતી લે અર્જુન, તો પણ કામ થઈ જાય છે. ગજેન્દ્ર હાથીએ પરમાત્માને પોકાર્યા છે, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહી. પરમાત્મા શ્રી હરિને ગજેન્દ્ર પોકારે છે, પરબ્રહ્મ પરમાત્માને પોકારે છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. नीर पीवन हेतु गयो सिंधु के किनारे. 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 सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. सिंधु बीच बसत ग्राह चरण लई पछारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. 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 नाक कान डूबन लागे कृष्ण को पुकारे. 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. द्वारका में शब्द गयो शोर भयो भारे. द्वारका में शब्द भयो शोर भयो भारे. द्वारका में शब्द गयो शोर भयो भारे. द्वारका में शब्द भयो शोर भयो भारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. 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 सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे.
की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हारे सूर कहे श्याम सुनो शरण है तिहारे। अब की बार पार करो नंद के दुलारे। गजेंद्र हाथी नो पग पकड़्यो मगरे। हाथी परमात्मा ने पुकारे छे। आनो एक अर्थ एवो पण थाय के संकट आवे एवे समये परमात्मा सिवायना कोईना पण पग पकड़्या तो आ बचावशे नहीं। અને બીજું જેને પરમાત્માના પગ પકડવાની ઈચ્છા છે એવો વ્યક્તિ એ માણસ પણ હોવો જરૂરી નથી. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. શ્રીમદ ભાગવત કહે છે માણસ પણ હોવું જરૂરી નથી, કૃપા થઈ જાય તો હાથી ઉપર થઈ જાય. જટાયુ એ જાનકીજીને લઈ જતા રાવણની સાથે લડે છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દીન હી જો જાચત જોગી. યોગીઓને પણ જે પ્રાપ્ત થતી નથી, યોગીઓ પણ જેને માંગ્યા કરે છે એવી ગતિ જે અધમ ખગ કહેવાય, કારણ કે આમિષ ભોગી એવા ગીધને પ્રાપ્ત થાય છે. પરમાત્મા શ્રી હરિને પોકાર્યા ગજેન્દ્રએ અને ભગવાન શ્રી હરિ પધાર્યા છે. एवं गजेन्द्रमुपवर्णित निर्विशेषं ब्रह्मादयो विविधलिङ्गभिदाभिमानाः नैते यदोपससृपुर्निखिलात्मकत्वात् तत्राखिलामरमयो हरिराविरासी. કહે છે ભગવાન શ્રી હરિને પોકારતા એ ગજેન્દ્ર એણે નિર્વિશેષ બ્રહ્મની સ્તુતિ કરી છે. આ ગજેન્દ્ર મોક્ષનો કોઈ વ્યક્તિ પાઠ કરે, ભાગવતજીમાં તો લખેલું નથી પણ મેં પરંપરાથી બે વસ્તુ સાંભળી છે, અહીંયા પણ કહી દઉં. એક વસ્તુ જેના ઉપર કરજો બહુ હોય એવો વ્યક્તિ જો ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરે તો પરંપરાથી એવું વડીલો પાસેથી સાંભળ્યું છે એનો કરજો દૂર થાય. બીજી વસ્તુ એવી સાંભળી છે કે જે કોઈ સ્વજનનું શરીર ન છૂટતું હોય અને રીબાતા હોય, 2-3 વર્ષથી ખાટલામાં પડ્યા છે, હવે રિકવરીના કોઈ ચાન્સ નથી અને હવે છૂટી જાય તો બહુ સારું, એવું એકદમ એવી સ્થિતિ આવી જાય એવે સમયે એના સ્વજનોએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરીને પછી એમને એનું પુણ્ય સમર્પિત કરવું જોઈએ. અનેક પ્રસંગો મારા ધ્યાનમાં છે જેમાં એ બહુ દુઃખી થતા હોય અને એ લોકોના શરીર છૂટી ગયા હોય. આપણા 5 લાખ રૂપિયા કોક ખાઈ ગયો હોય એના હાટું ગજેન્દ્ર મોક્ષ કરીએ તો ક્યાંક આપણો થઈ જાય, એટલે એમ નહીં કે હવે એનું શરીર છૂટી જાય, એવું નહીં થાય. પણ રીબાતા હોય, આપણા કોઈ સ્વજન હોય, આપણને એમ થાય કે હવે આ છૂટી જાય તો બહુ સારું, એવે સમયે શ્રીમદ ભાગવતના શ્લોકોને મંત્રોની ઉપમા આપવામાં આવી છે. આના અનુષ્ઠાન થાય છે અને એનું ફલ પણ પ્રાપ્ત થાય છે. તો એક આવી રીતે જ્યારે કોઈ રીબાતું હોય એવે સમયે પણ ગજેન્દ્ર મોક્ષનો પાઠ એ ગુજરાતીમાં કરો, સંસ્કૃતમાં કરો, હિન્દીમાં કરો, એવું કંઈ ભગવાનને ભાષાને કંઈ નથી. સર્વા ભાષા સરસ્વતી, આપણે ત્યાં સમસ્ત ભાષાઓને સરસ્વતી જ કહી છે. ભાવ સાચો હોય તો કરેલું ગુજરાતીમાં કરેલો પાઠ પણ કામ કરે, ભાવ જ ન હોય તો પછી એ સંસ્કૃતમાં બોલેલું પણ અસર કરતું હશે કે કેમ એ સવાલ છે. સંસ્કૃતમાં બોલો